फ्रेंड्स आज है आज अपनी रेसिपी टमाटो डोसा। आई हैव सर्व्ड विथ कोकोनट चटनी। हेलो फ्रेंड्स, आज આપણે બનાવીએ ટમેટો ઢોસા। એના માટે શું કર્યું છે, મેં તમને મારી ઢોસાની રેસિપી બાટરની ઓલરેડી આપેલી છે। 4 વાડકી બોઇલ્ડ રાઈસ, 1 વાડકી ઉડદની દાળ, બેને વોશ કરી કાઢવાની। અડદની દાળમાં 7 થી 8 મેથી દાણા નાખવાના અને 1 ટીસ્પૂન પૌવા નાખવાના। આખી રાત એને સોક કરવાનું, સવારે બેને અલગ અલગ પીસી કાઢવાનું અને એને 8 થી 9 કલાક માટે ફર્મન્ટ થવા દેવાનું। अगर गर्मी की सीजन हो तो તમે 6-7 કલાકમાં કરી શકો છો, ઠંડીમાં તો 8 થી 9 કલાક લાગશે જ। આ છે આપણું બાટર। હવે ટમેટો ઢોસા કરીએ છીએ આપણે અત્યારના। એના માટે મેં શું કર્યું છે, 1 મીડિયમ સાઇઝ ટમેટો આવી રીતે મિક્સીમાં ક્રશ કરી કાઢ્યા છે। હવે આપણે શું કરીએ, આ બાટર છે, હું જોવે ને એવી રીતે ટમેટો ઢોસા બનાવું છું। આ 1 મીડિયમ સાઇઝ ટમેટો છે, એમાં આટલું બાટર લઉં છું। આમાં शुगर છે મારી 1 ટીસ્પૂન ભરીને। शुगर આ છે ને નેચરલ સ્વીટ લાગશે, તમને એકદમ નેચરલ સ્વીટ લાગશે। સોલ્ટ ટુ ટેસ્ટ, તમારા સ્વાદ અનુસાર મીઠું। લાલ મરચું સ્વાદ અનુસાર, તમે જેમ કરવું હોય એમ કરો। ધેટ ઇઝ ઓલ્સો લાઈક તમારા ટેસ્ટ પ્રમાણે કરજો। અને આપણે બરાબર મિક્સ કરી દઈએ। આ બહુ ટેસ્ટી લાગે એન્ડ ઇટ્સ સમથિંગ ન્યૂ વેરાયટી। આમાં આપણે શુગર નાખી, સોલ્ટ નાખ્યું અને રેડ ચીલી પાવડર। ફ્રેન્ડ્સ આ છે આજનું આ બાટર ટમેટો ઢોસાનું। અહીંયા મેં લોઢી ગરમ કરવા મૂકી છે, એને ફાસ્ટ કરું છું। નોનસ્ટિક તવો છે, હવે એને સ્લો કરું છું અને આપણે એને એકવાર ક્લીન કરી કાઢીએ। અહીંયા લોઢી ફાસ્ટ કરું છું। થોડું તેલ સ્પ્રેડ કરીએ આપણે ઉપર। ચારે બાજુથી એકદમ ક્રિસ્પી થઈ જવો જોઈએ। गैस बंद કર્યો મેં। फ्रेंड्स આ છે ટમેટો ઢોસા વિથ કોકોનટ ચટણી। અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો, તમે બી બનાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો।